હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ. આ ડોસીની જેમ દંભ ન કરો. દંભ એ જ ભૂત છે. ભક્તિ બીજાને બતાવવા નથી, ભક્તિ છે પરમાત્માને રાજી કરવા માટે. નરસિંહ મહેતાએ બહુ સુંદર લખ્યું છે. જ્યાં લગી આત્મ તત્વ ચિંત્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ ઝૂઠી. માનુષી દેહ તારો એ મેળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી. શું થયું સ્નાન ને સેવા પૂજા છકી? ત્યાંને બતાવવા માટે નથી, અને જેને બતાવવાનું છે ને એને તો હજારો હાથ છે, હજારો મસ્તકો છે, હજારો આંખો છે. ભગવાન વિતારાત્રિમ શરદોત્ફલ મિત્રગા. આ ક્રિયા ભલે લૌકિક ક્રિયા જેવી લાગે, પણ આત્માથી આત્મા સાથેનું રમણ છે, જે રાસલીલા. બ્રહ્માદી જે દેવતાઓને જ્યારે જ્યારે ગર્ભ થયો ને પરમાત્માએ એક એક એવી લીલા કરી છે. વત્સ લીલાની અંદર બ્રહ્માનો ગર્ભ ઉતાર્યો, ગોવર્ધન લીલાની અંદર ઇન્દ્રનો ગર્ભ ઉતાર્યો, અને પછી કામને દર્પ થયો. કામને જ્યારે ગર્ભ થયો, ભગવાનની પાસે આવ્યો લડવા માટે. પ્રભુ, મારે તમારી સાથે લડવાઈ કરવી છે. ભગવાન કે ભાઈ, મેં તને રામા અવતારમાં બાળ્યો નહીં કે, પણ ત્યારે તમે એક પત્ની વ્રત રાખતા હતા, બીજી બધી માં સમાન હતા. એમ તો પછી એક કામ કર, શરદ પૂનમ ની રાત્રિએ તું તૈયાર થઈને આવી જા. કારણ કે ભગવાન 1600 ગોપીઓની સાથે રાસ રમવાના છે. અને રાસ લીલા એટલે કામનો ગર્વ ઉતારવા માટેનું સાધન. પ્રભુ રામાવતારની અંદર ખૂબ મર્યાદાઓ પાળી છે, છતાંય આ જગતે કદર ન કરી. પ્રભુ બહુ સરળ રહ્યા, એટલે ભગવાન કૃષ્ણ એમ કે છે કે બધી જ મર્યાદાઓ અયોધ્યાની ગલીઓમાં મૂકી દીધી છે. ભગવાન કૃષ્ણ એક એક મર્યાદાઓનું પાલન કરતા નથી અત્યારે. અને કામનો એ ગર્વ થાય એને માટે બહુ સબળ કારણો છે. કે પરાશર જેવા પરાશર ઋષિએ 60,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરેલી, અને એક વખત જયારે યમુના પાર કરી રહ્યા હતા ને, ત્યારે નાવ માછી કન્યા મત્સ્ય ગંધા એ હાંકતી હતી, અને એનું અદ્ભુત સ્વરૂપ જોઈ અને 60,000 વર્ષની તપશ્ચર્યા ઘડીકમાં ગોટો વળી ગઈ છે. મત્સ્ય ગંધાનો હાથ પકડી લીધો. એ કે મહારાજ, આ તમે શું કરો છો? એ કે બસ દેવી, મહારાજ અત્યારે દિવસ છે, મને તમને લોક જુએ છે. અને પરાશર 60 વર્ષની જે સિદ્ધિ હતી, 60,000 વર્ષની, સૂર્યની સામે વાદળ લાવી અને ઘોર અંધારું કરી દીધું. જો સૂર્ય સામે વાદળ ધરી દિવસને રાતમાં પલટી શક્યા, પણ કામને જીતી ન શક્યા. અને કામને દર્પ થાય એના માટેના કારણો બરાબર જ છે. કામ એમ કહેવા લાગ્યો, પ્રભુ મારે તમારી સાથે યુદ્ધ કરવું છે. ને એ વખતે ભગવાન એમ કહેવા લાગ્યા કે શરદ પૂનમની રાત્રિએ તો તૈયાર થઈ રહે છે. અને ભગવાન પછી વેણુનો નાદ કરવા લાગ્યા છે. નિશમ્ય ગીતમ તદંગ વર્ધનમ વ્રજસ્ત્રીય કૃષ્ણ ગહિત માનસ. શ્રી કૃષ્ણ વડે જેઓનું ચિત્ત હરાયેલું છે, એવી વ્રજની સ્ત્રીઓ વાંસળી સાંભળી અને આતુરતાપૂર્વક કૃષ્ણને મળવા દોડવા લાગી છે. જે જે ગોપીઓનું નામ લઈ અને ભગવાન વાંસળીની અંદર નામ આપે ને, એ વાંસળી સાંભળીને પેલી લીપતી હોય તો એ છોડીને જતી રહે. છોકરાઓ ધવરાવતી હોય તો છોકરા મૂકીને ભાગવા લાગી. કોઈ ગાય દોતી હોય તો દોવાનું પડતું મૂકીને ભાગી. કોઈ ઘર લીપતી હોય તો લીપવાનું પડતું મૂકી ભાગી. કોઈ વાસણો ઉટકતી હોય તો વાસણો છોડીને ભાગી. દુહંત્યો ભી એવું કચ્ચિદમ દોહા મિતવા સમુસકા વત્સાભરણામ કાશ્ચિદ કૃષ્ણાદિરાંત્યંકયો. આંખનું કાજળ ગાલે ઘસ્યું ને અવળી ઓઢણી ઓઢી. અંદર લખ્યું છે કે અવ્યસ્ય વસ્ત્રાભરણમ કાશ્ચિત કૃષ્ણાંતિકમય.
આંખની અંદર જે કાજળ આંજવાનું હોય એને બદલે ગાલે લપેડા મારી દીધા. ચંદ્રહાર ગળામાં પહેરવાનો એ હાથે વીંટાળી લીધો. આડાવડા વસ્ત્રો ધારણ કર્યા છે. લીંપનતીએ પ્રભુંજે કેટલીક લીપતી હતી ને એને છાણવાળા હાથે ધોયા નથી. એમને એમ ભાગી છે. ભગવાનની પાસે જવામાં એને કેટલી આતુરતા છે. એક વખત એક શિષ્ય ગુરુને પૂછ્યું, પ્રભુ પરમાત્મા મેળવવા હોય તો કેવી આતુરતા જોઈએ? ઈશ્વરને મેળવવા માટે કેવી આતુરતા જોઈએ? અને એ શિષ્યએ જ્યારે પૂછ્યું ને, પણ ગુરુ કઈ બોલતા નથી. કેમ કે ગુરુ સમજે છે કે આ કઈ શબ્દનો વિષય નથી, આ તો અનુભવનો વિષય છે, વાતનો વિષય નથી. પણ હવે એવું થયું કે થોડોક સમય ગયો. આ પંખાનું કઈક થાય એવું હોય તો કરો. મેળવી રાખો ને. કે છે કે ભાઈ બેટા આ શબ્દનો વિષય નથી, ક્યારેક સમય હશે તો સમજાવીશ. એમાં બન્યું એવું કે બંને એક વખત યમુનાના જળની અંદર સ્નાન કરવા ભેગા થઈ ગયા. ગુરુ શિષ્ય બંને સ્નાન કરવા સાથે થયા. ગુરુ જયારે સ્નાન કરીને બહાર નીકળવા લાગ્યા ને શિષ્યને એમ કે હજી એકાદ ડૂબકી મારી લો. જેવી ડૂબકી લગાવી એટલે ગુરુ એની નજીક આવીને ઉભા રહી ગયા. અને જેવો બહાર નીકળવા ગયો ને તરત એના મસ્તક ઉપર હાથ રાખી દીધો. અને પેલાનો શ્વાસ એવો રૂંધાવા લાગ્યો, શ્વાસ ઘૂંટાવા લાગ્યો, કોગળા બે ચાર પાણીના પીવાઈ ગયા. અને પછી ગુરુને એમ થયું જો હવે નહીં મૂકો ને તો આ મરી જશે. એકદમ મૂકી દીધો ને જ્યાં બહાર નીકળ્યો ને ત્યાં આંખો ગોળ થઈ ગયેલી, રવાડા બધા અવળા થઈ ગયેલા. મહારાજ તમારે મને મારી નાખો. નહીં બેટા, મારવો નહોતો. મારવો હતો તને મુકત જ નહીં. તો તું મને સવાલ કહેતો હતો ને કે પરમાત્માને મેળવવા કેવી આતુરતા, કેવી ઉત્કટતા. તો પરમાત્માને મેળવવા આવી આતુરતા હોવી જોઈએ. જીવ જ્યારે એમ થાય કે નહીં હવે પરમાત્મા વિના રહેવાશે નહીં, આવી ઉત્કટતા હોય ને ત્યારે પરમાત્મા મળે. પરમાત્મા એમને મળતા નથી. આ લોકો ને કેવી ઉત્કટતા છે કે વાંસળીની અંદર નામ સાંભળી અને પોતાના પતિ સ્વજન વગેરે ત્યજી અને ચાલતી થઈ ગઈ છે. ગોપીઓ દોડવા લાગી છે. મોહન મન મોહી લીધો, લલિત બેનું બજાય. પરમાત્માની વેણુ એવી છે ને, વેણુર મધુરા રે નૂર મધુરા પાણી મધુરા પાદો મધુરા. એની અંદર જે ભાગ્યશાળી એ છે કે જે પાગલ બનીને દોડે છે. પરમાત્મા આવા જીવનું સ્વાગત કરે છે. જ્યારે ગોપીઓ દોડી દોડીને આવીને ત્યારે પરમાત્મા એમ કહેવા લાગ્યા, તમે વૃંદાવનની શોભા નિહાળો. તમારા પતિ પુત્રો તમારી રાહ જોતા છે ને અત્યારે એકલી અબળાએ આવા ઘોર જંગલની અંદર ભટકવું એ બરાબર મને લાગતું નથી. ગોપીઓ વિચાર કરે આ માણસ કેવું કરે છે. અત્યારે હમણાં ઘડીક વાર પહેલા બોલાવે છે ને હળી એમ કહે છે કે હવે ઘેર જાઓ. ભગવાનની ઈચ્છા એવી નથી કે ગોપીઓ ઘેર જાય, છતાંય ભગવાન ગોપીઓને તાવી જોવે છે. એ જોવા માંગે છે કે ગોપીઓને મારા ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે નહીં. અને એ વખતે ગોપીઓ એમ કહે છે કે પ્રભુ તારા ઉપર વિશ્વાસને હિસાબે તો અમે ઘર પતિ છોકરા છૈયા બધાને મૂકીને આવ્યા છીએ. અને જો તું જ આવું કરવાનું હોય કે હવે તમે ઘેર જાવ તો. પ્રભુની સન્મુખ આવેલી ગોપીઓને પ્રભુ ધર્મોપદેશ આપે છે કે સ્ત્રીએ બહુ બહાર ફરવું ન જોઈએ. સ્ત્રી જો બહાર ભટકે તો એ સ્વેચ્છાચારી બની જાય. ભગવાન સ્ત્રીઓને ધર્મો સમજાવવા લાગ્યા છે. એનું પતન થાય છે. સ્ત્રી ઘરમાં રહી ગૃહિણી ધર્મ બજાવે તો પવિત્ર રહેવાની એને અનુકૂળતા રહે. પછી એક પતિવ્રતા સ્ત્રીનો દાખલો આપે છે. અને એ વખતે પેલી ગોપીઓ એમ કહે છે કે આ બધાનું ફળ શું? ભગવાન એમ કહે છે કે એનું ફળ હું તો બસ તો તમને મળી ગયા છે. હવે અમારે બીજું કઈ મેળવવાનું રહેતું નથી. અમારે કોઈ ધર્મો પાળવા નથી. અમે અત્યાર સુધી બધા ધર્મો પાળ્યા છે અને જેને કારણે તમે અમને મળ્યા છો, હવે અમારે બીજું શું મેળવવાનું બાકી છે? ગોપીઓ એ સામાન્ય ગોપીઓ નથી, પણ જેના બુદ્ધિમાંથી કામ વાસના જ્યારે ગઈ નહોતી ને એવા ઋષિઓ આજે પરમાત્માના મિલનની માટે ગોપીઓ થઈને આવ્યા છે. પ્રભુ અમે આખી જિંદગી કથા કરી છે
અને આજે તમારા શરણે એટલા માટે આવ્યા છીએ કે બસ હવે અમારે તમારી સાથે રમણ કરવું છે, અમારે બીજું કંઈ કરવું નથી. અમને ખબર છે કે પતિવ્રતે ધર્મ પાળે શું ફળ મળે, જેનું ફળ તમે છો એ તો અમને તમે મળી ગયા છે. ભગવાન ગોપીઓને ઘેર જવાની આજ્ઞા કરે કે તમે મને પતિ તો માનો છો? તો કે હા. તો હું તમને આજ્ઞા કરું કે ઘેર જાઓ? તો કે નહીં, હવે ઘેર નહીં જવાય. કેમ? અમે બધું સર્વસ્વ છોડીને આવ્યા છીએ. કે પણ હું તમારા શરીરને ઘેર પહોંચાડી દઉં તો? ભગવાનને પેલા કહેવા લાગ્યા પણ અમારું મન મનમોહનને મોહી લીધું છે, તો મન જ્યાંથી પાછું નથી વળવાનું તે એકલા શરીરને પાછું જઈને શું કામ છે? મેવમ વિભોરહતિ ભવાન ગદિતો નૃશંસ સંતસ્ય સર્વ વિષયાન તવ પાદમૂલં ભક્તા ભજસ્વ દુર્ગ્રહં મા ત્યજસ્માન દેવ્યો યથાદિ પુરુષે ભજતે મુમુક્ષ. હે પ્રભુ, આપ પતિત છો, આપ દયાના સાગર છો. બહારથી ત્યાગ કરે ને મનથી ત્યાગ જે નથી કરતો ને એની ભક્તિ બરાબર નથી. કેમ કે બહારથી ત્યાગ કરવો તો બહુ સહેલો છે, પણ મનથી જે ત્યાગ કરે, અંદરથી જે ત્યાગ, એને સાચો ત્યાગ કહેવામાં આવે. એક વખત વ્રત અને અવ્રત નામના બે બ્રાહ્મણો ભગવાન વેણી માધવની યાત્રા કરવા નીકળ્યા છે. પ્રયાગની અંદર ભગવાન વેણી માધવનું મંદિર છે. શ્રાવણ મહિનો, અંધારી રાત, ઝરમર ઝરમર વરસાદ વરસે છે અને બંને ભાઈઓ ચાલતા ચાલતા જાય. હવે વેણી માધવનું મંદિર લગભગ કલાક એકનો રસ્તો દૂર રહ્યો હશે, 2 માઇલ છેટું, પણ ઘોર અંધારું, હાથથી હાથ દેખાય નહીં. એમાં આ વ્રત હતો ને, થાકી ગયો. વ્રતને એમ કહેવા લાગ્યો, ભાઈ હવે તો મારાથી ચલાય એવું લાગતું નથી. મને એમ લાગે છે કે વેણી માધવનું હું દર્શન નહીં કરી શકું, કારણ કે આજ અષ્ટમીની રાત્રિ અને આજે રાત્રિએ પોગાશે નહીં. કાલના દિવસે આપણે એમના દર્શન કરી શકીશું. હવે મારાથી ચલાતું નથી. પેલો વ્રત કહેવા લાગ્યો, ભાઈ થોડીક હિંમત રાખ, હવે બસ બહુ દૂર નથી. પણ ત્યાં પેલા એ પ્રકાશ જોયો. અવ્રતે દીવો ટમટમતો ભાડ્યો કે મારે ગળે તો કાંસકી બાજી ગઈ છે, હવે તો પાણી પીવું છે અને વિશ્રાંતિ લેવી, હવે મારાથી ચલાય એવું નથી. દીવાને સહારે સહારે બંને મિત્રો ત્યાં આવ્યા છે. એક સુંદર સ્ત્રીએ બારણું ખોલ્યું. આ ગણિકાનું ઘર હતું. પાણી પીધું, હાથ પગ ધોયા. પેલો વ્રત કહેવા લાગ્યો, બેન મારે અહીંયા રાત વાસો કરવો છે, જો તમને આપત્તિ ન હોય તો. ભલે ભાઈ, તમે પ્રેમથી રહો. પેલો વ્રત કહેવા લાગ્યો, મારે અહીંયા રહેવું નથી. આવા ગંદા ગોબરા ઘરની અંદર કોણ રહે? હું તો જવાનું. પેલો કે ભાઈ મારાથી ચલાય એમ નથી, એટલે હું તને કહેતો નથી કે હું તારી આ સાથે આવું, પણ હું તને એમ કહું, તું રહી જા, આપણે સવારે બંને ભાઈઓ સાથે જતા રહીશું. વ્રત ચાલતો થયો ને અવ્રત રહી ગયો છે. હવે પેલો જે વેણી માધવના મંદિરે પહોંચ્યો, અથડાતો કૂટાતો, એ વેણી માધવના મંદિરની અંદર બેઠો બેઠો વિચાર કરે, જીવ શું ઉતાવળ કરવાની જરૂર હતી? ગણિકા બહુ સુંદર હતી. મંદિરમાં બેઠેલો ગણિકાનું ચિંતન કરે છે અને પેલો ગણિકાના ઘરની અંદર રાત રહેલો એ બેઠો બેઠો વેણી માધવનું ચિંતન કરે. રે ભગવાન, એક થોડોક જો હિંમત આપી હોત ને તો તું ક્યાં દૂર હતો, પણ અરે ધિક્કાર છે મને કે હું સાવ હરેરી ગયો, હું ચાલી ન શક્યો. ધન્ય છે મારા મિત્રને, અત્યારે તે બેઠો હશે, અત્યારે વેણી માધવના મંદિરની અંદર માણસોના ટોળા ને ટોળા એકત્ર થતા હશે, ભગવાનનો હમણાં જન્મ થતો હશે, ભગવાનને પારણિયાની અંદર ઝુલાવ્યા હશે. મારો મિત્ર કેવો ભાગ્યશાળી કે પરમાત્માનું દર્શન કરે. કહેવાની જરૂર નથી કે જે ગણિકાના ઘરની અંદર રહ્યો હતો એને ભગવાન પ્રસન્ન થયા છે, અને જે વેણી માધવના મંદિરમાં પગ્યો, ભગવાન એની સામે નજર પણ કરતા નથી. એટલે હું કહું છું કે દોષીની જેમ દંભ કરવાની જરૂર નથી, કોઈને દેખાડવાની જરૂર નથી. અંદરનો માયલો ઉજળો હોવો જોઈએ. શરીર તમારું ગમે તેવું હશે, તમારું ઘર ગમે તેવું હશે, તમારા વસ્ત્રો ગમે તેવા હશે, તમે વસ્ત્ર અલંકાર પહેર્યા હશે કે નહીં, ભગવાન એ નથી જોતો. ભગવાન ભાવ જુએ છે, તમારું કાળજું જુએ છે.
બસ પ્રેમથી એને પોકારવાનો છે. કેશવા માધવા શ્રી કૃષ્ણ મધુસૂદન કેશવા માધવા શ્રી કૃષ્ણ મધુસૂદન કેશવા માધવા શ્રી કૃષ્ણ મધુસૂદન કેશવાનુવૃત્તિરંગ. તમે અમને પતિ સેવા કરવાની આજ્ઞા આપો છો. તમે પતિવ્રતા સ્ત્રીના ધર્મ પણ સમજાવ્યા, પણ ધર્મનું પાલન કરવાથી તો ફળની પ્રાપ્તિ તો તમારી કે બીજા કોઈ. તો નાથ, મન શુદ્ધ થયા પછી તમે મળો છો તો તમે અમને મળી ગયા છો. હવે તમે એક ડગલું તમને છોડી અને જવાની ક્યાંય જિજ્ઞાસા ધરાવતા જ નથી. બસ અમે તમારા શરણે આવ્યા છીએ. તમે અમને રાખો કે ન રાખો, હે પરમાત્મા, હવે અમે ક્યાંય જવા માંગતા નથી. બસ તમારા શરણનો અમને એકનો આધાર છે. પાદો પદમ ચરતો પાદમૂલા. ગોપીઓ જ્યારે એમ કહે ને કે મન વગર પાછું કઈ રીતે જવાય, અને એ વખતે ભગવાન એમ કહે હું તમને પગથી ચલાવ્યા વગર મૂકી દઉં તો. નાથ, હજારો જન્મોથી અમે ભટકતા ભટકતા હવે થાકી ગયા છીએ. આ સંસારની અંદર અમારે હવે ભટકવું નથી. અમારા પગ પાછા જવાની ના પાડે. આપ અમારા શરીરને કદાચ મૂકી દેશો, પણ મન એ તમારી અંદર, માધવની અંદર જે અટકેલું છે, હે પ્રભુ, હવે શું કરીશું? પ્રભુ કહે છે કે હું તમારો પ્રેમ જાણું છું, તમારે શું જોઈએ છે. ને એ વખતે ગોપીઓ એમ કહે છે કે મને અધરામૃતનું પાન કરાવો. અધરામૃત એટલે, અધર એટલે હોઠ, એક સામાન્ય અર્થ. હોઠથી હોઠનું મિલન, અધર એટલે હોઠ કહેવામાં આવે. પણ એનો તાત્વિક અર્થ જો જોઈએ તો ધરા એટલે પૃથ્વી, અધરા એટલે કે પૃથ્વી નથી તે. ધરામૃત એટલે પૃથ્વી ઉપરનું અમૃત, અધરામૃત એટલે પૃથ્વી ઉપર જે નથી એ અમૃત. તો પૃથ્વી પર શું નથી? પરમાત્મા નથી. પરમાત્મા રૂપી પદનું જે અમૃત, પરમાત્માના ચરણનું અમૃત, એ ગોપીઓને જોઈએ છે. અને આજે ભગવાન ગોપીઓની સાથે હાર્યા છે, અને ભગવાન પછી ગોપીઓને રાસ રમાડવા લાગ્યા. વનરાવનની વાટમાન જમનાજીના ઘાટમાં વનરાવનની વાટમાં કાનુડા 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 રાસ રમાડ વનરાવનની વાટમાં કાનુડા રાસ રમાડ વનરાવનની વાટમાં સરખી સાહેલી અમે જળ ભરવા ગયા. 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 કાનુડા હે કાનુડા શિવને સખા વનરાવનની વાટમાં. કાનુડા શીતને સખા વનરાવનની વાટમાં. હે કાનુડા શિવને સખા વનરાવનની વાટમાં. કાનુડા શીતને સખા વનરાવનની વાટમાં. વનરાવનની વાટમાં જમનાજીના ઘાટમાં. વનરાવનની વાટમાં જમનાજીના ઘાટમાં. હે કાનુડા વાલીડા કાનુડા રાસ રમાડ વનરાવનની વાટમાં. કાનુડા રાસ રમાડ વનરાવનની વાટમાં. વાટમાં વચમાં તો વાંસળી વગાડ વનરાવનની વાટમાં. હે વચમાં તો વાંસળી વગાડ વનરાવનની વાટમાં. વચમાં તો વાંસળી વગાડ વનરાવનની વાટમાં. હે વનરાવનની વાટમાં જમનાજીના ઘાટમાં. વનરાવનની વાટમાં
જમનાજીના ઘાટમાં વનરાવનની વાટમાં ને જમનાજીના ઘાટમાં વનરાવનની વાટમાં ને જમનાજીના ઘાટમાં કાનુડા 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 રાસ રમાડ વનરાવનની વાટમાં કાનોડા રાસ રમાડ વનરાવનની વાટમાં મૂર્તિ મોહન તારી દિશે સોમણી મૂર્તિ મોહન તારી દિશે સોહામણી મૂર્તિ મોહન તારી દિશે સોમણી મૂર્તિ મોહન તારી દિશે સોહામણી જોવાનો મોજને છે ભાવ વનરાવનની વાટમાં જોવાનો મુજને છે ભાવ વનરાવનની વાટમાં જોવાનો મુજને છે ભાવ વનરાવનની વાટમાં જોવાનો મુજને છે ભાવ વનરાવનની વાટમાં એ કાનુડા રાસ રમાડ વનરાવનની વાટમાં કાનોડા રાસ રમાડ વનરાવનની વાટમાં એ પીળા પીતાંબર ને કસી જામાં પીળા પીતાંબર ને ઝરકસી જામાં પીળા પીતાંબર ને કસી જામાં પીળા પીતાંબર ને ઝરકસી જામાં માથામાં મુંગટ સુહાન વનરાવનની વાટમાં માથામાં મુંગટ સોહાય વનરાવનની વાટમાં